હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાનકાળના નિયમો શીખ્યા હતા, તેની સમજૂતી મેળવી હતી. હવે આજના લેક્ચરમાં આપણે તેની એક્સરસાઇઝ કરીશું. જો તમે નિયમો વાંચ્યા હશે, મોટે કર્યા હશે વાક્યરચના, તો તમને એક્સરસાઇઝમાં ખબર પડશે, બાકી કશું ખબર પડશે નહીં. એટલે મહેરબાની કરીને નિયમો વાંચવા અને લખવા પણ. જો પહેલી એક્સરસાઇઝ એમાં શું કહે છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે. fill in the blanks with the correct forms of the verbs in the present continuous tense. એટલે આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં તમને આપેલું જ છે, એના આપણે ચાલુ વર્તમાનકાળમાં ફેરવવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે, વિશાલ ઇઝ રીડિંગ અ બાઇસિકલ. કૌંસમાં આપેલું તમને રાઇડ. તો આપણે રાઇડનું શું કર્યું, ઇઝ રાઇડિંગ. વિશાલ પછી આપણે એમ ઇઝ આર, વિશાલ એક વચન છે એટલે ઇઝ લીધો, બરાબર, અને પછી રાઇડનું રાઇડિંગ કર્યું. સેકન્ડ, આર ધ ગર્લ્સ સ્કીપિંગ સ્કીપ. જો આપણે આર વડે આપણે પ્રશ્ન પૂછ્યો છે, ધ ગર્લ્સ બહુ વચન છે એટલે આપણે આગળ આર લીધો અને સ્કીપનું સ્કીપિંગ કર્યું. જો આગળ જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. જો આગળની ખાલી જગ્યાઓ, પહેલી, હેતલ એન્ડ સેજલ આર ડ્રોઈંગ અ રંગોલી. તો જો ડ્રો, પહેલાં તો આપણે ટુ બીનું રૂપ મૂકવાનું. તો હેતલ એન્ડ સેજલ એ બે છોકરીઓ છે એટલે બહુ વચન થયું, તો આપણે આર મૂક્યું અને ડ્રોનું ડ્રોઈંગ કર્યું. ઓકે. આઈ એમ રીડિંગ અ બુક. આઈ જોડે એમ વપરાય એટલે એમ મૂક્યું અને રીડનું વર્તમાન રૂદન થશે રીડિંગ. ત્રીજું, ધ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ રૂફ. ધ મંકી એક વચન છે, એની જોડે ઇઝ વપરાશે અને જમ્પનું આપણે જમ્પિંગ કર્યું. ચોથું, મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ ટુ ઓફિસ નાવ. મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ ઓફિસ ટુ નાવ. મિસ્ટર શાહ એક વચન છે એટલે ઇઝ લીધું અને ગોનું ગોઈંગ. પાંચમું, ધ ટીચર ઇઝ ટીચિંગ અસ નાવ. ધ ટીચર એક વચન છે એટલે ઇઝ લીધું અને ટીચનું ટીચિંગ કર્યું. મંજીભાઈ ઇઝ ડ્રાઇવિંગ ધ બસ. મંજીભાઈ એક વચન છે એટલે ઇઝ લીધું અને ડ્રાઇવનું ડ્રાઇવિંગ. આર ધ ચિલ્ડ્રન સિટિંગ ઇન ધ ક્લાસ. પ્રશ્ન પૂછવાનો છે, આના ઉપરથી ખબર પડે. ધ ચિલ્ડ્રન આપેલું છે એટલે બાળકો, તો બહુ વચન થયું એટલે પ્રશ્ન આર વડે પૂછાય, તો આર લખ્યું. ભાઈ સીટનું થશે સિટિંગ. તેજસ્વીનીઝ હાર્ટ ઇઝ થ્રોબિંગ. હવે જો તેજસ્વીની એક વચન છે એટલે ઇઝ લીધું અને થ્રોબનું થ્રોબિંગ. આ એપોસ્ટ્રોફી એસ છે એટલે બહુ વચન ગણાશે નહીં, બરાબર. ધ ગર્લ્સ આર સર્વિંગ આઈસ્ક્રીમ. ધ ગર્લ્સ બહુ વચન છે એટલે આર લીધું અને સર્વનું સર્વિંગ. આગળ, આર જલ્પા એન્ડ પાયલ ડાન્સિંગ ફોર ધ શો. જલ્પા એન્ડ પાયલ એ બહુ વચન છે, તેના માટે આગળ આપણે પ્રશ્ન આરથી પૂછ્યો, ડાન્સનું કર્યું ડાન્સિંગ. આર દે રાઇટિંગ અ સ્ટોરી. દે એટલે તેઓ બહુ વચન થયું એટલે પ્રશ્ન આરથી પૂછ્યો અને રાઇટનું રાઇટિંગ કર્યું. આગળ, ઇઝ વિવેક કમિંગ વિથ અસ. વિવેક એક વચન છે એટલે ઇઝ વડે પ્રશ્ન પૂછ્યો, આગળ ઇઝ મૂક્યું અને કમનું કમિંગ કર્યું. જો તમને કૌંસમાં દેખાતું હશે, માત્ર ક્રિયાપદો આપેલા છે, તમારે ટુ બીના રૂપ તમારે જાતે મૂકવાના છે એમિસાર, બરાબર. એટલે એક્ઝામમાં એવું ના થાય કે તમે ડાયરેક્ટ ટુ બીના રૂપ મૂક્યા વગર આઈએનજીવાળા પદ લખી દો, નહીં તો ખાલી જગ્યા તમારી ખોટી પડશે. ખાલી જગ્યા એક જ માર્ક્સની હોય છે, તમારો એક માર્ક્સ આખો કટ થઈ જશે, અડધો માર્ક્સ પણ મળશે નહીં. એટલે તમારે ટુ બીના રૂપ ખાસ મૂકવાના રહેશે. એવું નહીં સમજવાનું કે કૌંસમાં ખાલી કમ આપ્યું છે તો કમિંગ લખીને આવતું રહેવાનું. આમાં તો બે ખાલી જગ્યા છે તો તમને ખબર પડશે, પણ આવી નીચે એક ખાલી જગ્યા હશે, જેમ કે ધ એલિફન્ટ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ કેજ. તો એલિફન્ટ પછી તમે ડાયરેક્ટ સ્ટેન્ડિંગ લખી દેશો, ઇઝ લખશો નહીં, તો તમને માર્ક્સ મળશે નહીં. ઓકે. ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટ. ધ સન એક વચન છે એટલે ઇઝ લીધું અને પછી શાઇનિંગ. એમ આઈ લુકિંગ નાઇસ. આઈ છે તો આપણે આગળ એમ મૂકીશું, લુકિંગ નાઇસ. ઓકે. હજી બીજી ખાલી જગ્યાઓ છે 10, એ જોઈએ. એ પણ એવી રીતે જ પૂરી કરવાની છે. જુઓ, પહેલી, ધે આર સેલિબ્રેટિંગ ધેર સન્સ બર્થડે નાવ. તેઓ તેમના બાળકનો જન્મ અત્યારે ઉજવી રહ્યા છે. ચાલુ વર્તમાનકાળ. ધે એટલે તેઓ, તો આર લીધું અને પછી સેલિબ્રેટનું સેલિબ્રેટિંગ.
આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. આઈ છે એટલે આઈ એમ લીધું અને રાઇટનું રાઇટિંગ. કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત. કિરણ સંસ્કૃત ભણે છે. કિરણ પછી ઇઝ લીધું, એક વચન છે એટલે લર્નનું લર્નિંગ. વી આર ડ્રોઈંગ પિક્ચર્સ નાવ. વી બહુવચન છે એટલે આર લીધું અને પછી ડ્રોઈંગ. ઓકે. ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. ઉમંગ એક વચન છે એટલે ઇઝ લીધું અને કમનું કમિંગ. ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. શું ઉમંગ આપણી સાથે આવશે? આર વી રનિંગ ફાસ્ટ. વી એટલે બહુવચન છે, આર લીધું પ્રશ્ન પૂછવા માટે. રનનું રનિંગ. આર વી રનિંગ ફાસ્ટ. પિયુષ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ્સ. પિયુષ ઇઝ ક્લેપિંગ. પિયુષ એક વચન છે એટલે ઇઝ લીધું અને ક્લેપનું ક્લેપિંગ હિઝ હેન્ડ્સ. દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ. દિનેશ એન્ડ મનીષ ડાન્સનું ડાન્સિંગ અને દિનેશ અને મનીષ બહુવચન છે એટલે આર લીધું. ધ મંકી આર ઇટિંગ બનાનાસ. ધ મંકી આર ઇટિંગ બનાનાસ. બરાબર. 10મું, રમેશ એન્ડ મહેશ આર ફાઇટિંગ. રમેશ એન્ડ મહેશ બહુવચન છે આર અને ફાઇટનું ફાઇટિંગ. જો આ 9મી ખાલી જગ્યામાં આ થોડી ભૂલ થઈ છે. 9મામાં અહીંયા ગાડી આર નહીં આવે. ધ મંકી છે એટલે શું આવશે? ઇઝ આવશે. ઓકે. એ તમને પીડીએફમાં સુધારીને મળી જશે. ઇઝ રીડિંગ. આગળ બીજો પ્રશ્ન જોઈએ. એમાં શું કહે છે? આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. વોટ ઇઝ અલકા ઇટિંગ? તો એન ઓરેન્જ. અલકા શું ખાઈ રહી છે? તો ઓરેન્જ. તો અલકા ઇઝ ઇટિંગ એન ઓરેન્જ. મેં તમને આગળ ઉદાહરણમાં સમજાવી હતી વાક્ય રચના, એ પ્રમાણે તમે કરશો તો તમને સરળ પડશે વાક્યના જવાબ લખવાનું, સવાલ જવાબ લખવાનું. વાક્ય રચના આવડતી હશે તો એકદમ ઇઝી પડશે. પહેલું વાક્ય જોઈએ. વિચ ગેમ આર દે પ્લેઇંગ? તેઓ કઈ રમત રમી રહ્યા છે? તો ફૂટબોલ. તો આપણે પહેલાં કરતા લઈશું. તો કરતા શું છે? ધે. ટુ બીનું રૂપ આર લેવાનું કેમ કે બહુવચન છે અને આપણું આઈએનજી વાળું પદ કયું? પ્લેઇંગ. 3 વસ્તુ થઈ ગઈ. પછી વધારાનો શબ્દ લઈ લેવાનો ફૂટબોલ. ધે આર પ્લેઇંગ ફૂટબોલ. તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. બરાબર. હવે તમને આગળ જાતે આવડવું જોઈએ. વેન ઇઝ ફાધર ગોઈંગ ટુ સુરત? તો ટુમોરો. પપ્પા સુરત ક્યારે જશે? તો આવતીકાલે. ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો. હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર? તો મનુ. મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. 3 શબ્દ તમારે યાદ રાખવાના છે. કરતા પ્લસ એમિઝાર પ્લસ આઈએનજી વાળું પદ પ્લસ અન્ય શબ્દો. કરતા મનનું છે, એમિઝારમાંથી મનનું એક વચન લીઝ આવશે અને સ્વિમિંગ. ઓકે. આપેલું છે 3 વસ્તુ પણ ઉપર આપેલી જ હોય, તમારે જાતે પણ લખવાની નથી. ઉપર જ આપેલી હોય ક્વેશ્ચનમાં જ 3 વસ્તુ અને છેલ્લે બધાના શબ્દો ઇન ધ રિવર. તમને જે વસ્તુ ઉપર આપી છે એ જ ખાલી આડાઅવડી કરીને નીચે લખવાની છે વાક્ય રચના પ્રમાણે. બીજું કશું જ તમારે જાતે એડ કરવાનું આવતું નથી. બસ મેઇન જે છે તમારો કન્ટેન્ટ છે વાક્ય રચનાનો એ તમને ખાસ ખબર હોવી જોઈએ. બાકી તો બધું ઇઝી જ છે. ચોથું, હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગ? ચેતને કેટલા પતંગ ખરીદ્યા? 10. ચેતન ઇઝ બ્રિંગિંગ 10 કાઇટ્સ. બધામાં સેમ જ આવશે વાક્ય રચના. વોટ આર ધ ચિલ્ડ્રન મેકિંગ? તો પેપર બોટ્સ. ધ ચિલ્ડ્રન આર મેકિંગ પેપર બોટ્સ. વેર આર ધ વુમન સિટિંગ? તો ઇન ધ ગાર્ડન. કરતા ધ વુમન, ટુ બીનું રૂપ આર, સિટિંગ બધાના શબ્દો. તો ઇન ધ ગાર્ડન, ઇન ધ ઓફિસ, ઇન ધ હોમ, એટ એક્સ્ટ્રા. ઓકે. એને જ કહેવાય વધારાના શબ્દો. વેન આર ધ બોયઝ કમિંગ હોમ? તો 5 o'clock. છોકરાઓ ક્યારે ઘરે આવશે? તો 5 વાગે. કરતા ધ બોયઝ આર કમિંગ હોમ એટ 5 o'clock. હાઉ મચ સુગર ઇઝ ધ શોપકીપર ગિવિંગ? 1 kilo. દુકાનદારે કેટલી મોરસ આપી? ધ શોપકીપર ઇઝ ગિવિંગ 1 kilo સુગર. ઓકે. તમને ખબર પડી હશે આશા રાખું છું. તમારે હજુ ઘરે વાંચશો એટલે તમને વધારે ખબર પડશે. જુઓ ક્વેશ્ચન 3માં શું કહે છે?
ફ્રોમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્સ વર્સેસ આન્સર. રેખાંકિત શબ્દો ઉત્તરવા મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. ઉદાહરણ, મેઘના ઇઝ ડ્રિંકિંગ ટી. તો આપણે આવા શબ્દો બનાવેલા જ છે કે અંડરલાઇન કરેલા શબ્દો હોય તેવા ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો. એવા વાક્યો આપણે બનાવેલા છે. તો મેઘના એ વ્યક્તિનું નામ છે એટલે આપણે હુ વડે પ્રશ્ન પૂછીએ, હુ ઇઝ ડ્રિંકિંગ ટી. અને પછી છે ટી, તો આપણે એના માટે શું વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. મેઘના શું પી રહી છે, તો ટી. તો વોટ ઇઝ મેઘના ડ્રિંકિંગ. ઓકે. પહેલું વાક્ય, અનંત ઇઝ સિંગિંગ અ ભજન. તો હુ ઇઝ સિંગિંગ અ ભજન. અને અ ભજન, તો વોટ ઇઝ અનંત સિંગિંગ. અનંત શું ગાઈ રહ્યો છે, તો ભજન. બીજું, ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. તો હુ આર સિટિંગ ઇન ધ બોલ, તો ધ બોયઝ. અને વેર આર ધ બોયઝ સિટિંગ, તો ઇન ધ હોલ. ઓકે. આગળ જોઈએ ત્રીજામાં શું કહે છે. રશ્મિ ઇઝ કમિંગ એટ 9 o'clock. જો આ અંડરલાઇન નથી કરતો પછી તમને દેખાશે નહીં કે ક્યાં બ્લેક લાઇન કરેલી હતી. જો આપેલી છે રશ્મિ, નીચે આપેલી છે લાઇન અને એક 9 o'clockની નીચે. તો આપણે રશ્મિ માટે તો હુ વડે પ્રશ્ન પૂછીશું અને 9 o'clock એ સમય છે એટલે વેન વડે પ્રશ્ન પૂછીશું. હુ ઇઝ કમિંગ એટ 9 o'clock અને વેન ઇઝ રશ્મિ કમિંગ. બરાબર. ચોથું, શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. તો આપણે વ્યક્તિ વડે તો દરેક પ્રશ્નમાં તમને હુ વડે તો એક પ્રશ્ન આપેલો જ હોય છે એ તમે યાદ રાખી જ લેવાનો. હુ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. પછી ઇન ધ ગાર્ડન સ્થળ છે તો વેર, ક્યાં વડે પ્રશ્ન પૂછીશું. વેર આર શોભા એન્ડ વિક્રમ વોકિંગ. પાંચમું, મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાવ. મધર હુ વડે થયું. હુ ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાવ. કોણ અત્યારે શાકભાજી ખરીદી રહ્યું છે. પછી વોટ ઇઝ મધર બાઇંગ નાવ વેજીટેબલ્સ. ઇટરનલ આપેલી છે તો માતા અત્યારે શું ખરીદી રહી છે, વેજીટેબલ્સ. ત્રીજું, નાવ સમય આપેલો છે. વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. માતા ક્યારે શાકભાજી ખરીદી રહી છે, તો નાવ અત્યારે. બરાબર. છઠ્ઠું, દીપક ઇઝ ડ્રોઈંગ 2 pictures. દીપક તો વ્યક્તિનો માટે હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ ઇઝ ડ્રોઈંગ 2 pictures. કોણે 2 ચિત્રો દોર્યા. પછી છે 2 એટલે સંખ્યાવાચક છે. આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછીશું, ગણી શકાય. હાઉ મેની પિક્ચર્સ ઇઝ દીપક ડ્રોઈંગ. અને આગળ પિક્ચર્સ એટલે શું દોર્યું, વોટ વડે. વોટ ઇઝ દીપક ડ્રોઈંગ. સાતમું, ધ ટીચર ઇઝ રીડિંગ અ પોયમ ઇન ધ ક્લાસરૂમ. તો હુ ઇઝ રીડિંગ અ પોયમ ઇન ધ ક્લાસરૂમ. હુ ઇઝ રીડિંગ અ પોયમ ઇન ધ ક્લાસરૂમ. વોટ ઇઝ ધ ટીચર રીડિંગ ઇન ધ ક્લાસરૂમ. અને વેર ઇઝ ધ ટીચર રીડિંગ અ પોયમ. અ પોયમ છે એના માટે વોટ વડે પ્રશ્ન પૂછ્યો, શું ગાયું. અને પછી છેલ્લું ઇન ધ ક્લાસરૂમ તો સ્થળ આપેલું છે એટલે વેર વડે પ્રશ્ન પૂછ્યો. આઠમું, ધ ગર્લ આર કુકિંગ ઇન ધ કિચન. તો ધ ગર્લ તો હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ આર કુકિંગ ઇન ધ કિચન. આગળ ઇન ધ કિચન એ સ્થળ છે, ક્યાં ગાડી કુકિંગ કરતી હતી, તો વેર વડે પ્રશ્ન પૂછીશું. વેર આર ધ ગર્લ્સ કુકિંગ. નવમું, વિદ્યા ઇઝ લર્નિંગ સંસ્કૃત. તો હુ ઇઝ લર્નિંગ સંસ્કૃત. અને સંસ્કૃત એ આપણે એક સબ્જેક્ટ વિષય શું તરીકે લઈ શકીએ, તો વોટ ઇઝ વિદ્યા લર્નિંગ. વિદ્યા શું ભણી રહી છે. દસમું, ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. તો હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. અને વોટ ઇઝ ધ કેટ ડ્રિંકિંગ. ઓકે. આગળ જોઈએ એવા ને એવા જ બીજી એક્સરસાઇઝ છે એવી ને એવી જ. જુઓ, રેખાંકિત શબ્દોનો ઉત્તર મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. ઉદાહરણ, સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ. તો હુ વડે પ્રશ્ન પૂછ્યો અને અહેમદાબાદ સ્થળ છે એટલે વેર વડે પ્રશ્ન પૂછ્યો. પહેલું વાક્ય જોઈએ આપણે. પહેલું વાક્ય, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. અંકિત એન્ડ પૂજા તો વ્યક્તિના નામ છે એટલે આપણે હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ આર સિંગિંગ અ સોંગ. કોણ સોંગ ગાઈ રહ્યું છે. પછી બીજી અંડરલાઇન અ સોંગ વિશે છે તો આપણે એના વડે વસ્તુ ટાઈપ કરી શકીએ. તો શું ગાયું હતું એમ પૂછી શકીએ. તો વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ આપણે. વોટ આર અંકિત એન્ડ પૂજા સિંગિંગ. અંકિત અને પૂજાએ શું ગાયું. બીજું, ગીતા ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. ગીતા તો વ્યક્તિનું નામ છે એટલે હુ વડે પ્રશ્ન પૂછીએ.
હુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી? કોણ લાઇબ્રેરીમાં મેગેઝિન વાંચી રહ્યું છે? આગળ અ મેગેઝિન તો શું વાંચી રહ્યું છે? વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી? ગીતા લાઇબ્રેરીમાં શું વાંચી રહી છે? ત્રીજું ઇન ધ લાઇબ્રેરી તો સ્થળ થયું, તો વેર વાળા પ્રશ્ન પૂછીશું. વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન? ગીતા મેગેઝિન ક્યાં વાંચી રહી છે? તો લાઇબ્રેરીમાં. બરાબર. મોના ઇઝ ઇટિંગ એન એપલ. તો મોના વ્યક્તિનું નામ જાણવા માટે હું વડે પ્રશ્ન પૂછીશું. હુ ઇઝ ઇટિંગ એન એપલ? અને પછી એને એપલ આપેલું છે તો શું ખાઈ રહી છે તેમ પ્રશ્ન પૂછીશું, એટલે વોટ વડે. વોટ ઇઝ મોના ઇટિંગ? આગળ આપેલું છે વી આર બાઇંગ ફ્રૂટ્સ. અમે ફળો ખરીદ્યા. તો હુ આર બાઇંગ ફ્રૂટ્સ? કોણે ફળ ખરીદ્યા? અને બાઇંગ ફ્રૂટ્સ ફળ ખરીદ્યા તો શું ખરીદ્યું? વોટ આર યુ બાઇંગ? આપણે શું ખરીદ્યું અથવા તો તમે શું ખરીદ્યું? પાંચમું ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. તો ધ ચિલ્ડ્રન તો હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ આર ગોઈંગ હોમ એટ 3 o'clock? આગળ વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ 3 o'clock? હોમ આપેલું છે એટલે સ્થળ છે, ક્યાં, એટલે આપણે વેર વાળો પ્રશ્ન પૂછ્યો. છેલ્લામાં સમય છે 3 o'clock, એટલે આપણે વેન વાળો પ્રશ્ન પૂછીશું. વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ? છઠ્ઠું મધર ઇઝ બાઇંગ ધ પિંક સાડી. તો હુ ઇઝ બાઇંગ ધ પિંક સાડી? કોણે પિંક સાડી ખરીદી? પછી શું આપેલું છે? ધ પિંક કલરની વાત કરી છે, એટલે વિચ કલર, કયો કલર એમ પૂછી શકીએ ને આપણે, તેના માટે વિચ વડે પ્રશ્ન પૂછાયો. તો વિચ સાડી ઇઝ મધર બાઇંગ? માતાએ કઈ સાડી ખરીદી? તો પિંક કલરની. ઓકે. ત્રીજું સાડી, તો માતાએ શું ખરીદ્યું એવું પૂછી શકીએ. વોટ ઇઝ મધર બાઇંગ? માતાએ શું ખરીદ્યું? તો સાડી. સાતમું ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ નાવ. તો ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ શું કરી રહ્યો છે? તો શું કે આંબાનો છોડ અથવા તો આપણે કેરીનો છોડ વાવી રહ્યો છે અત્યારે હાલ, તેવો અર્થ થાય છે. ધ ઓલ્ડ મેન તો આપણે હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ નાવ? કોણ કેરીનો છોડ અત્યારે વાવી રહ્યું છે? ધ ઓલ્ડ મેન. પછી આગળ આપેલું છે અ મેંગો સેપલિંગ, તો આપણે એમ પૂછી શકીએ કે શું વાવી રહ્યો છે? તો વોટ વડે પ્રશ્ન પૂછીશું. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ નાવ? ઓલ્ડ મેન અત્યારે હાલ શું વાવી રહ્યો છે? અને નાવ સમય આપેલો છે, તો આપણે વેન વડે પ્રશ્ન પૂછીશું. વેન ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ? વૃદ્ધ માણસે ક્યારે મેંગોનો છોડ નાખ્યો, કેરીનો છોડ? તો અત્યારે. આઠમું ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. તો ધ ટીચર એટલે હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ? કોણ બ્લેકબોર્ડ ઉપર લખી રહ્યું છે? તો ધ ટીચર. પછી ઓન ધ બ્લેકબોર્ડ તો ક્યાં લખી રહ્યા છે એમ પૂછી શકીએ. તો વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ? ટીચર ક્યાં લખી રહ્યા છે? તો બ્લેકબોર્ડ ઉપર. નવમું ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ અ ચેર નાવ. સુથાર અત્યારે ખુરશી બનાવી રહ્યો છે. તો ધ કાર્પેન્ટર તો હુ વડે પ્રશ્ન પૂછીશું. વ્યક્તિનું નામ છે. હુ ઇઝ મેકિંગ અ ચેર નાવ? કોણ અત્યારે ખુરશી બનાવી રહ્યું છે? પછી ચેર આપણે શું બનાવી રહ્યો છે એમ પૂછી શકીએ. તો વોટ વડે. વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ? જવાબ આવે અ ચેર. અને છેલ્લું નાવ સમય આપેલો છે, તો વેન વડે પ્રશ્ન પૂછીશું. વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ અ ચેર? સુથાર ખુરશી ક્યારે બનાવી રહ્યો હતો? ચલો ક્યારે બનાવી રહ્યો છે? 10મું લાસ્ટ છેલ્લું અંકિત એન્ડ મનન આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ. અંકિત એન્ડ મનન તો હુ વડે પ્રશ્ન પૂછીશું. હુ આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ? બરાબર. કોણ અત્યારે સ્કૂલ જઈ રહ્યું છે? તો અંકિત એન્ડ મનન. પછી બીજું ટુ સ્કૂલ, તો આપણે એમ પૂછી શકીએ કે ક્યાં જઈ રહ્યા છે? સ્થળ. તો વેર વડે પ્રશ્ન પૂછીશું આપણે. વેર આર અંકિત એન્ડ મનન ગો નાવ? બરાબર. છેલ્લું નાવ એટલે સમય આપેલો છે, તો વેન આર અંકિત એન્ડ મનન ગોઈંગ ટુ સ્કૂલ? અંકિત અને મનન ક્યારે સ્કૂલ જઈ રહ્યા છે? તો નાવ એટલે કે અત્યારે. ઓકે. અહીંયા કાઢી આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ અહીંયા કાઢી પૂરો થાય છે. લખવા માટે હું તમને PDF મોકલી આપીશ. આમાંથી ફાવે તો આમાંથી લખી દેવાનું. ઓકે.
અને તમારે મોટે કરવાનું પણ રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ ચાલુ કરીશું. બહુ વધારે ખબર ના પડે તો વધારે ચિંતા કરવાની જરૂરત નથી. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે તમને આખા ગ્રામરનું ફરીથી રિવિઝન કરાવી દેવામાં આવશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.